પ્રણામ પુનિશારીઓ, આપ સર્વે સુખ સાતામાં છો. આપણે નમસ્કાર મહામંત્ર દ્વારા કરી શરૂ કરીશું. બધા એક સાથે પહેલા બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજાયાણમ, નમો લોયે સબ સાહુણમ, એશો પંચે નમોકારો સેવિપાવપણા સણો મંગલાણમ ચ સવ્યેસીમ બડમમ હવૈ મંગલમ. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને ત્રૈલોક્ય શ્યામરાધીશ મુકુટા વ્યચિતાંગ્રએ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલે દાતાર. અનંત ઉપકારી, અનંત કરુણાના કરનારા રાજ રાજેશ્વર ભગવંતોએ સંસાર સાગર તરવા માટે આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે. આ ધર્મ તીર્થની સ્થાપનામાં અનંતા તીર્થંકર ભગવંતો થઈ ગયા, પણ એમાં એક પરમાત્મા પ્રચંડ 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 પુણ્યના સ્વામી એવા જો પરમાત્મા થયા હોય તો સોરમાં શ્રી શાંતિનાથ પરમાત્મા છે. આ શાંતિનાથ પરમાત્માથી એવી ગજબની એમને શાસનની સ્થાપના કરી છે. તે શાંતિનાથ ભગવંત પછી જે આ શાસન ચાલ્યું છે તે અવિચ્છિન્નપણે ચાલ્યું છે. એક પણ વખત વિચ્છેદ નથી થયો. અગાઉ એવું બન્યું છે, 9મા સુવિધિનાથ ભગવંતથી માંડી અને જે શાસન ચાલ્યું વળી વિચ્છેદ થયો. 10મા શીતલનાથ ભગવંતે શાસનની સ્થાપના કરી, પાછો સંઘ શાસનનો વિચ્છેદ થયો, પણ શાંતિનાથ ભગવંત પછી અખંડિતપણે ચાલે છે. આવા શાંતિનાથ ભગવંતના 12 ભવમાંથી શ્રીશેણ નામના રાજાના ભવમાં એમને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. સમ્યક્ત્વની પ્રાપ્તિ કર્યા પછી એમના બંને દીકરાઓ ઇન્દુસેન અને બિંદુસેન એ આવેલી એમના માટેની જે કન્યા છે તે શ્રી કાંતાને જોવા માટે ગયા છે. પણ સાથે આવ્યું છે કોણ? અનંતમતિકા નામની ગણિકા આવી છે. અત્યંત રૂપવાન છે, થનગંતુ યૌવન છે. બંને ભાઈઓની ઈચ્છા એની સાથે લગ્ન કરવાની છે. બંને ભાઈઓ ફાઇટિંગ યુદ્ધ પર આવી જાય છે અને એના માટે શ્રીશેણ રાજા એટલે બંને ભાઈઓના પિતા મૃત્યુ પામે છે. જોવાતું નથી અમારી હાજરીમાં અમારા દીકરાઓ એક આવી ગણિકા માટે આવું યુદ્ધ. ક્યાં ગયા સંસ્કારો? સંસ્કારોનો કૂર્ચો બોલાવી દીધો મારા દીકરાઓએ. મારાથી જોવાતું નથી, સહન થવાતું નથી. માટે દીકરાને મનાવા છતાં માનતા નથી. પિતાએ ઝેર ખાઈને દેહ છોડ્યો, બંને માતાઓએ છોડ્યો. સાથે ઘરમાં રહેલી શ્રીસેન રાજાની દીકરી તરીકે રહેલી સત્યભામાએ પણ પ્રાણ છોડ્યા. 4 જણ મૃત્યુ પામ્યા. આ બંને ભાઈઓ યુદ્ધ કરી રહ્યા છે. આકાશ માર્ગે વિદ્યાધર આવે છે. વિદ્યાધર આવીને કહે છે, ઓ આપ કોના માટે યુદ્ધ કરી રહ્યા છો? આ ગણિકા નહીં, આ તમારી બેન છે, બેન. અને ત્યાં શોટ લાગે છે સીધો. બંને ભાઈઓ કહે છે, આપ કઈ રીતે કહો છો? આ તો કૌશાંબી નગરીમાંથી આવેલી ગણિકા છે. અને તે વખતે વિદ્યાધરને પૂછે છે,
અને વિદ્યાધર એમનો આખો પ્રસંગ ત્યાં આગળ કહે છે. સાંભળો, આ પ્રસંગ એ છે, તમે બંને ભાઈઓ જેના માટે કરીને યુદ્ધ કરી રહ્યા છો, સંસ્કારોનો સત્યાનાશ કરી રહ્યા છો. પણ હું મહાવીર ક્ષેત્રની અંદર રહેવા વાળો વિદ્યાધર છું. નાનપણથી મને ધર્મ કરવાના બહુ હોશ. ક્યાંક દેવ ગુરુ કે ધર્મ જોવું ને ભાગવું, ધર્મ આરાધના કરવા માટે કરીને. આજ ખબર પડી છે કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર દેવાધિદેવ પુંડરીકગિણી નામની નગરીમાં શ્રી અમિત યશ નામના પરમાત્મા વધાર્યા છે. અને ખબર પડતાની સાથે જ મારી પાસે તો આકાશમાં ઉડવાની વિદ્યા છે. આ વિદ્યાધર કે છે, એ વિદ્યાથી હું આકાશ માર્ગે ગયો, પુંડરીકગિણી નગરીમાં ઉતર્યો. દૂરથી હું જ્યાં જોઉં છું, વાહ ક્યા બાત હે, અદ્ભુત અદ્ભુત જબરજસ્ત આ પુંડરીકગિણી નામની નગરીમાં સમવસ્ત્રણ મંડાયું છે. અને એ સમવસ્ત્રણમાં આખો પહેલો ગઢ ચાંદીનો છે, સુવર્ણના કાંગરા છે, 5000 એના પગથિયા છે. અને રાજરાજેશ્વર શ્રી અમિત્ય સુરીશ્વરજી મહારાજાની જે દેશના સાંભળવા આવ્યા છે, એ બધા જે વાહનો લઈને આવ્યા છે, એ બધાનું પાર્કિંગ પેલા ગઢમાં છે. હજી બીજા 5000 પગથિયા ચડીએ, જે સુવર્ણનો ગઢ છે, રત્નના કાંગરા એમાં ટાંકેલા છે. અને બીજા ગઢમાં પરમાત્માની દેશના સાંભળવા માટે પશુ પક્ષી બધા તિર્યંચો ગોઠવાયા છે. જેને જાતીય વેર હોય એવો ડોગ ને બિલ્લી પણ બાજુ બાજુમાં બેસીને સાંભળે છે. બિલ્લી ને ઉંદર પણ બાજુ બાજુમાં બેસી અમિત્યસ ભગવંતની દેશના સાંભળે છે. પોતાનું વેર એમને લેશ માત્ર યાદ નથી આવતું. હજી 10,000 પગથિયા ચડીએ ત્યારે ત્રીજો ગઢ આવે, જે રત્નનો છે, મણીના કાંગરા એમાં ટાંકેલા છે. અને એની અંદર 12 પર્ષદાઓ બેઠી છે, એકતાન થઈને ભગવંતની દેશના સાંભળી રહી છે. એટલી મુખાકૃતિ ઉપર જિજ્ઞાસા છે, પરમાત્મા શું કહે છે, શું કહે છે. આ વિદ્યાધર કે હું તો ત્યાં પહોંચી ગયો, સંવત્સરણની રચના જોઈ. 20,000 પગથિયા સંવત્સરણના 80-90 વર્ષની વૃદ્ધ વ્યક્તિ 67 લાકડીના ટેકા લીધા વિના ચડી જાય. ઔપનિષારીઓ શત્રુંજય સિદ્ધગિરિરાજના 3364 3364 સ્ટેપ ચડતા તો કેડે હાથ લગાવવો પડે, 2 વાર વિસામાં લેવા પડે. જ્યારે અહીંયા આગળ તો 20,000 પગથિયા લોકો ચડી જાય, પરમાત્માનો એ અતિશય છે. પણ આ પરમાત્માનું સમવસ્ત્રણ જોઈ હું છવાઈ ગયો. આવું સમવસ્ત્રણ, કેટલું અદ્ભુત સમવસ્ત્રણ. અને હકીકતમાં આ સમવસ્ત્રણ શું છે ખબર છે? આ સમવસ્ત્રણ એ પબ્લિસિટી મેનેજમેન્ટ છે. આખું લોકોને, પબ્લિકને ધર્મ પબાડવા માટેનું અદ્ભુત આકર્ષણ આ દેવો કરે છે. આપણે ત્યાં વરઘોડા, પરમાત્માની અંગરચના, જિનાલયનો શણગાર, આ બધું શેના માટે છે? દેખાડા માટે નહીં, શાસન પ્રભાવના માટે છે. દેવો પણ આ શાસન પ્રભાવના માટે કરે છે. તમને ખબર છે કે યાદ કરો, ચલો. સમવસ્ત્રણ જોઈ અને દીક્ષા લેવા માટે કોણ તૈયાર થયું? બોલો બોલો સિડની વાસીઓ. આ પરમાત્માનું સમવસ્ત્રણ જોઈ અને દેશના લેવા માટે
જો તૈયાર થયા હોય તો પ્રથમ જીનેશ્વરને યાદ કરો. એ ઋષભદેવ પરમાત્મા, જેમના દીકરા ભરત મહારાજા અને જેમના દીકરા મરીચી. આ મરીચીને દીક્ષા લેવાનો ભાવ કેમ થયો? બસ આ સમવસ્ત્રણની રચના. 20,000 પગથિયા, ચારે બાજુથી એન્ટ્રી, દરેક દરવાજા પર દ્વારપાલ ઊભા હોય, પરમાત્મા મધુર દેશના આપતા હોય, માલકોસ રાગની અંદર પરમાત્માની દેશના ચાલતી હોય, 56,000 રાગોનું જેની અંદર મિશ્રણ થયું હોય, અને ભગવંતના બાજુમાં જે બેઠા હોય કે છેક છેલ્લે બેઠા હોય, બધાને સાંભળવા માટે એક જ પ્રકારનો વોલ્યુમ. કોઈને ઘોંઘાટ ન લાગે, કોઈને હે શું કીધું ભગવાને, આવું કાંઈ જ ન કરવું પડે. આવી પરમાત્માની દેશના સાંભળતા સાંભળતા મરીચીએ દીક્ષા લીધી. અને એ વખતે આ વિદ્યાધરને મનમાં પ્રશ્ન પૂછવાનું મન થાય છે. એ ભાઈ, કહું છું પરમાત્મા મળી જાય, શું પ્રશ્ન પૂછો ખરા, બોલો તો ખરા. ભગવંતનો સંયોગ થઈ જાય, આજે વિદ્યાધરને થયો છે. તે દિવસે પ્રથમ જીનેશ્વર ભગવંતના સમવસ્ત્રણમાં ભરત મહારાજાને પરમાત્માનો ભેટો થયો. એમને પ્રશ્ન પૂછવો હોય તો આવો પ્રશ્ન પૂછજો. બોલો શું પૂછ્યું? ભરત મહારાજાએ પરમાત્મા આદિનાથને પ્રશ્ન એ કર્યો, હે પ્રભુ, આ સમવસ્ત્રણમાં કોઈ એવી વ્યક્તિ છે જે ભવિષ્યમાં તીર્થંકર થવાના હોય? એ ભાઈ આપણને પ્રશ્ન શું થાય, બોલો તો ખરા. સમજી લો ને, આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર બાય ટ્રેનમાં જઈ રહ્યા છો. ઓલરેડી આજે હમણાં જ આ લેક્ચર પ્રવચન પૂરું થાય તરત મારે દિલ્હી જવું છે. આપણે પણ આવી રીતે સમજી લો ક્યાંક જઈ રહ્યા છો, ચલો દિલ્હી જઈ રહ્યા છો, ટ્રેનમાં જઈ રહ્યા છો. આપ જે સીટ ઉપર બેઠા છો, સામેની સીટ ઉપર કોઈક જ્યોતિષ આવી ગયા છે, અને આ જ્યોતિષ એમની બાજુવાળાને હાથ જોવે છે. હા, તારે તો બહુ જબરજસ્ત નસીબદાર છે. પાછો પેલો કે હા હા, તમે આની પહેલા મને જે કીધું હતું બધું જ તમારું સાચું પડ્યું. આપણને શું થાય? હાથમાં ખંજવાળ આવે. આપણને થાય લાવો તો જરાક, મારો હાથ બતાવી દઉં. અને બતાવ્યો. હે ભાઈ, આમ હાથ બતાવતાની સાથે તરત પહેલો પ્રશ્ન શું પૂછશો? ભાઈ બોલો તો ખરા. પહેલો પ્રશ્ન એ જ્યોતિષને શું પૂછશો? મારું આયુષ્ય કેટલું છે? જ્યોતિષ કે તમારું આયુષ્ય તો બહુ લાંબુ છે. તો પાછો તરત સવાલ આપણો હશે, લાંબુ આયુષ્ય છે તો એકદમ સુખરૂપે જીવીશ ને? આમ કોઈ ઘાત વગેરે નથી ને, કોઈ રોગ વગેરે નથી ને? કહું છું, આપણા સવાલ કેવા? જે સવાલમાં લેશ માત્ર વાત ધર્મની ન હોય. જ્યારે અહીંયા આગળ તો વિદ્યાધર વિચાર કરે છે, ખરેખર ભવાંતરમાં મેં જે પુણ્ય કર્યું હશે અને એ પુણ્ય દ્વારા મને જે આકાશગામીની આ વિદ્યા પ્રાપ્ત થઈ, આજે મારી આ વિદ્યા ફલીભૂત થઈ છે, આજે સાર્થક થઈ છે. મને આ જીનવાણી પરમાત્મા સમવસ્ત્રણ સાક્ષાત મળ્યું છે. કહું છું, આપણને મળેલા પૈસા સાર્થક ક્યારે? સુકૃતમાં વપરાય તો. આપણને મળેલા પાંચે ઇન્દ્રિયો સાર્થક ક્યારે? દેવ ગુરુની ભક્તિમાં વપરાય તો. આપણને મળેલી શક્તિ સાર્થક ક્યારે? જીન શાસન સેવા કરવામાં વપરાય તો. આ હું નથી કહેતો, આવશ્યક ચૂર્ણીમાં કહેવામાં આવ્યું છે. જો આપણને સત્તા, સંપત્તિ, અનુકૂળતા, આરોગ્ય બધું જ મળ્યું, પણ કોઈ અનુષ્ઠાનો ન કર્યા, શાસન સેવા ન કરી, તો આ મળેલું સાર્થક નથી. પેલો વિદ્યાધર વિચાર કરે છે, આજે મારું વિદ્યા વગેરે સાર્થક થઈ ગઈ, ધન્ય ઘડી, ધન્ય હો ભાગ્ય. પોતાના પુણ્યનો વિચાર કરે છે.
અને એ પોતાના પુણ્યનો વિચાર કરતા વિચારે છે હું બળભાગી છું, મેં ખરેખર કોઈક પુણ્ય જે કર્યું છે તે સારું પુણ્ય કર્યું છે કે જેના કારણે કરીને આ પુણ્યના પ્રતાપે મને ભગવંતના દર્શન થયા છે. હું એમ કહું છું, ભાઈ આપણને જે મળ્યું છે પુણ્યથી મળ્યું છે એવું વિચારો છો? શું લઈને આવ્યા હતા ભાઈ? બોલો બોલો તો ખરા. જેવા સિડની આવ્યા અને તરત સુંદર મજાની જોબ મળી ગઈ. બોલશો ને ભાઈ, પુણ્યના કારણે. વળી મોટા થયા, તરત સુયોગ્ય કન્યા મળી, લગ્ન થઈ ગયા. કેવું છે પુણ્ય? વળી 2, 3, 4 વર્ષ તો થયા નહીં, તરત ઘરમાં બોય જન્મ્યો. વળી 2, 3 વર્ષ થયા નહીં, ગર્લ જન્મી. બોલો તો ખરા, દીકરા દીકરી આ બધું જ થતું જાય. પુણ્ય કેવું છે કે નહીં? હજી ધંધો સરસ મજાનો ચાલ્યો અને જોબમાંથી આવ્યા બિઝનેસ, પોતાના બિઝનેસમાં. આ પુણ્ય છે કે નહીં? એ ભાઈ, અને હજી પુણ્ય જબરજસ્ત થયું. એ પુણ્યનો ઉપયોગ શું કર્યો? પેલી 4 બંગડી વાળી લઈ આવ્યા. એ ભાઈ, BMW લઈ આવ્યા, રેન્જ રોવર લઈ આવ્યા. આ બધું પુણ્યના કારણે. પણ મારે આપને એ કહેવું છે, આ બધું પુણ્ય આપણું વપરાય છે. વાણિયાનો દીકરો બેંક બેલેન્સ વધે એમાં રાજી થાય કે ઘટે એમાં રાજી થાય? કહું છું ભાઈ, આવું બધા જે કાર્યો કર્યા અને એ બધામાં તમે જે આપણું પુણ્ય ભેગું થયું હતું, એ પુણ્ય તમે એ રેન્જ રોવર લાવ્યા તો એ લાવવા માટે પણ આ આપ્યા ને. એટલે તમારી બેંકમાંથી આટલી બેલેન્સ ઓછી થઈ ને. જે 70, 80, 90 લાખની એ ગાડી લઈ આવ્યા તો એટલી બેલેન્સ ઓછી થઈ. એટલે હું એ કહેવા માંગુ છું, આજે આ ભવમાં મને ને તમને જે કોઈ પણ મળ્યું છે એ ગયા ભવના પુણ્યના કારણે મળ્યું છે. અને આ બધું પુણ્ય આપણા એકાઉન્ટ્સમાંથી ડેબિટ થતું જાય છે. થાય છે કે નથી થતું? કહું છું, આપણા એકાઉન્ટમાં ડેબિટ પુણ્ય કેટલું થાય છે? ક્રેડિટ કેટલું થાય છે? હા, આપ કહેશો ક્રેડિટ પણ થાય છે. હા, થાય છે. હું કહું છું, આપ પ્રભુ ભક્તિ કરો છો 100% થાય છે. શાસન સેવા કરો છો 100% થાય છે. વિતરાગના હરેક સંઘમાં આપ અગ્રેસર છો 100% પુણ્ય થાય છે. પણ આ કેટલું? આજ કહેવા માંગુ છું, આજે જે રૂપ મળ્યું છે, જે અનુકૂળ પરિવાર મળ્યો છે, જે સુંદર મજાનો ધંધો બિઝનેસ ચાલી રહ્યો છે, આજે જ્યાં પણ આપણે કહીએ આપણી વાત લોકો બોલવા સાંભળવા તૈયાર થાય છે. આ બધું જ પુણ્ય આપણું ડેબિટ થાય છે. એને ક્રેડિટ કરવા માટે જબરજસ્ત મહેનત કરવી પડશે. રોજ ગણધર ભગવંત રચિત સૂત્રો ગોખવા પડશે. અક્ષરે અક્ષરે સમ્યક દ્રષ્ટિ દેવતાઓનો વાસ છે, તો જ પુણ્ય ભેગું થશે. જે વ્યક્તિ શાસનની સેવા કરે છે, મોટા અક્ષરે લખી દો, જે વ્યક્તિ ધર્મ કરે છે, શાસનની સેવા કરે છે, સંઘની ભક્તિ કરે છે, એની ચિંતા ધર્મ કરે છે. આપણે કરવાની રહેતી નથી. જ્યાં પણ બસ હૃદયમાં ધર્મ વસ્યો છે, કરવામાં આવે છે, મોટા અક્ષરે ઘરમાં લખો, બધા જ વિના ચાલશે, ધર્મ વિના નહીં ચાલે. બસ આ વિદ્યાધરના મનમાં ધર્મ એવો વસ્યો છે, ન પૂછો વાત. આ પુણ્યને એકઠું કરવા માટે તો પેલો તાંબલી તાપસ ચેતી ગયો. મિથ્યા દ્રષ્ટિ હતો, પણ મિથ્યા દ્રષ્ટિ એવો પણ તાંબલી તાપસ વિચાર કરે છે, મને અનુકૂળ કુટુંબ, પરિવાર, પૈસો, આરોગ્ય આ બધું જ મળ્યું પુણ્યના કારણે, પણ મારું પુણ્ય વપરાઈ રહ્યું છે. મારે નવું એકઠું પુણ્ય જમા કરવું છે, સુકૃત કરવું. પણ આ ઘર કુટુંબ સંસારમાં રહીને સુકૃત થાય કેટલું? આટલું. એમાં પેટ ભરાય ભાઈ? આટલા પૈસા કમાવો એમાં પેટ ભરાય? બોલો તો. તમારા પેકેજ કેટલા છે? આટલા કે તગડા?
એમ ધર્મમાં પણ તાંબલી તાપસ કહે છે ઘરમાં રહીને હું ધર્મ કરીશ તો થોડોક થશે, આ પુણ્ય મારું થોડુંક થશે, તો મને આવતા ભવે કાંઈ ન મળે. આ તાંબલી તાપસ મિથ્યા દ્રષ્ટિની વાત કરું છું. એને ઇન્સ્ટન્ટ પગલું ભર્યું, ઘર કુટુંબ પરિવાર છોડી દીધો, તાપસ ધર્મનો સ્વીકાર કર્યો, નીકળી પડ્યો અને જબરજસ્ત તપ અને સાધના કરવા લાગી ગયો. બસ વિદ્યાધર પણ આ રીતે એવો ધર્મ કરે છે અને એ ધર્મ કરતા ભગવંતની દેશના આવી અદ્ભુત સાંભળતા સાંભળતા આખી દેશના પૂર્ણ થઈ. પરમાત્મા ઉઠ્યા, દેવછંદોમાં ગયા અને જ્યાં પરમાત્મા દેવછંદામાં જાય છે ત્યાંય પડા પડી. પેલા દેવો આવે છે, ભગવાન આનું શું, આનું શું, ત્યાંય પ્રશ્નોત્તરી. ભગવાનને જાત જાતના પ્રશ્નો પૂછે છે. પણ તે વખતે આ વિદ્યાધર પૂછે છે, પ્રભો હું વિદ્યાધર કેમ થયો છું, એનું કારણ શું છે? અને એ ભગવંત જ્યારે કહે છે ત્યારે એ વખતે વિદ્યાધરને કહે છે કે હે વિદ્યાધર, એના માટે કરીને આપણે ભૂતકાળમાં જવું પડશે અને એ ભૂતકાળમાં જવા માટે અમિત યશ પરમાત્મા એ વિદ્યાધરને એનો પૂર્વ ભાવ કહે છે. આ બધું જ વિદ્યાધર કોને કહે છે? ઇન્દુસેન અને બિંદુસેનને કહે છે. અને હવે એ વખતે પરમાત્મા શ્રી અમિત્યસ મહારાજા કહે છે, એક મોટી મહાવિદ્ય ક્ષેત્રની અંદર વિતશોકા નામની નગરી છે. આ વિતશોકા નામની નગરીની અંદર આ જેમ ભરત ક્ષેત્ર જે છે, આ ભરત ક્ષેત્રની અંદર જેમ 6 ખંડ છે, 32,000 દેશ છે, આવી જ રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં પણ એક એક મહાવિદ્ય ક્ષેત્રની અંદર 32 વિજય છે. એક એક વિજયમાં 6 ખંડ છે અને એક વિજયની અંદર જે 6 ખંડ છે એનો જે રાજા છે એ રત્નધ્વજ નામના ચક્રવર્તી એ રાજા છે. આ વિતશોકા નગરીની અંદર રત્નધ્વજ નામના ચક્રવર્તી છે. 32,000 દેશોના રાજા છે અને આ ચક્રવર્તીને અનેક પત્નીઓ હોય. એને એની ગજબનું પુણ્ય કર્યું છે. આ ચક્રવર્તીએ કરેલું ગજબનું પુણ્ય એને વાપરવું છે. તો એ ગજબનું પુણ્ય વાપરે કઈ રીતે? બસ એને આ બધા ભોગ વિલાસમાં. પણ એમના ભોગાવલી કર્મ છે. પણ એ ચક્રવર્તીની અનેક પત્નીમાં 2 મુખ્ય પત્ની છે અને એ 2 મુખ્યમાંથી એકનું નામ છે કનકશ્રી અને બીજીનું નામ છે હેમમાલિની. એ ભાઈ હેમામાલિની નહીં, હા હેમમાલિની. આ 2 પત્ની છે અને આ રત્નધ્વજ ચક્રવર્તી બધા સાથે પોતાનો સંસાર ચલાવતા એકવાર બધા જ અત્યંત ગુણવાન છે. આ કનકશ્રીએ રાત્રે સ્વપ્ન જોયું અને કમલની વેલડીઓ આકાશમાંથી નીચે ઉતરી રહી છે અને આ બંને વેલડી કનકશ્રીના મુખમાંથી અંદર પેટમાં જઈ રહી છે. સવારે ઉઠી કનકશ્રીએ આ સ્વામીનાથને વાત કરી. સ્વામીનાથે કહ્યું કે તમે સુંદર એવી રૂપવાન એવી 2 દીકરીનો જન્મ આપશો અને બંનેનો જન્મ થયો, જેમનું નામ કનકલત્તા અને પદ્મલત્તા નામ પાડવામાં આવ્યું. આ બાજુ હેમમાલિની જે રત્નધ્વજની રાજાની પત્ની છે એને પણ સ્વપ્ન આવ્યું. એને પણ આકાશમાંથી કમલની એક વેલડી આવી અને પોતાના મુખમાં પ્રવેશ કરે છે. આવું જોયું, આનંદિત થયા. સ્વામીનાથને વાત કરી. સ્વામીનાથે કહ્યું, તમે પણ વેલડી જોઈ છે, તમને પણ અત્યંત રૂપવાન
અને ગુણોથી અલંકૃત એવી એક દીકરીનો જન્મ થશે. અને જન્મ થયો અને એ જન્મ થયા પછી એનું નામ પાડવામાં આવ્યું પદ્મા. એટલે હેમમાલીની દીકરીનું નામ પદ્મા મોટા થઈ રહ્યા છે. અનેક ગુણોથી યુક્ત આખો પરિવાર છે. વિદ્યાધર અમિત યશ પરમાત્માને પૂછે છે, હે પ્રભુ, મને આટલો બધો ધર્મ ગમે છે, મને દેવગુરુની ભક્તિ ગમે છે, મને આપની વાતો, આ સંવત્સરણ, આ બધું જ ગમે છે, આ વિદ્યાઓ વગેરે મને પ્રાપ્ત થઈ છે. પ્રભુ, મેં એવું શું કર્યું હશે કે જેના કારણે કરીને આ બધો ધર્મ મને ગમે છે? ત્યારે પરમાત્મા બહુ સુંદર મજાની વાત કરે છે. પરમાત્મા કહે છે, બધી અનુકૂળતાઓ મળવી એનું કારણ અને સંસારમાં અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ મળવી એના તમામ કારણનો નિચોડ પરમાત્મા વિદ્યાધરની સામે મૂકી દે છે. અને પરમાત્મા કહે છે, આજ્ઞા રાધા ચ વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. પરમાત્મા કહે છે, વિતરાગ સ્તોત્રની અંદર કીધું છે, આજ્ઞા રાધા વિરાધા ચ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી મહારાજા વિતરાગ સ્તોત્રના 19મા પ્રકાશની 4થી ગાથામાં એ કહે છે કે સંસારમાં જેટલું આપણું ધારેલું થાય એનું કારણ પરમાત્માની આજ્ઞાને આપણે ઘણી ફોલો કરી છે અને કરીએ છીએ. ગમે ત્યાં આગળ હાથ નાખો, મલાઈ લઈને જ બહાર આવે, કારણ પરમાત્માની આજ્ઞાનું આરાધન કર્યું છે. માટે સંસારમાં આપણને પ્રતિકૂળતાઓ મળે એનું કારણ પરમાત્માની આજ્ઞાનું આરાધન નથી કર્યું. માટે ઉપનિષારીઓ, આપણે વધારે શું કરીએ છીએ? આ સંસારમાં ભગવાનની આજ્ઞાને ફોલો બરાબર કરો છો કે દેરાસર ઉપાશ્રય ધર્મસ્થાનમાં હોય ત્યાં સુધી બરાબર? પછી ભગવાન યુયમ યુયમ વયમ વયમ, તમે તે તમે, અમે તે અમે, એમ જેટલું પણ જીવનમાં ભગવાનની આજ્ઞાનું આરાધન થાય એટલી અનુકૂળતાઓ જબરજસ્ત મળે. કહું છું, ભગવાનની આજ્ઞાને ફોલો કર્યા વિના ગમે તેવો તપ કર્યો હોય તો પણ નકામો. એટલે વિદ્યાધર તે ભગવંતની આજ્ઞા ઘણી માની છે, માટે આ બધી અનુકૂળતાઓ તને મળી છે. આ બધી વાતો સાંભળતા સાંભળતા કે છે બરાબર, પણ પછી પરમાત્મા કહે છે, હા, પેલી જે હેમમાલીની દીકરી છે પદ્મા, એ અત્યંત ધર્મવાન છે અને સંસાર અસાર લાગે છે, સંસારમાં મન લાગતું નથી, વૈરાગ્યથી વાસિત બની છે. અને એક વખત એ નગરમાં પૂજ્ય શ્રમણી ભગવંત શ્રી અજીત સેના શ્રીજી નામના સાધ્વીજી ભગવંત પધાર્યા. આ સાધ્વીજી ભગવંત પધારતાની સાથે જ તરત જ પદ્મા ત્યાં જતા આવતા થઈ ગઈ. મારા સાહેબની પાસે રહે છે, હજી વિશેષ અભ્યાસ કરે છે અને અભ્યાસ કરતા કરતા દીક્ષાનો ભાવ થયો. આવીને માતા પિતાને વાત કરે છે, મારે દીક્ષા લેવી છે. અને ધર્મના કામમાં કોઈ ના પાડે ભાઈ. મારે એમ કેવું છું કે આપણે દેરાસરમાં કોઈ ચડાવો લેવો છે તો પરિવારમાં બધાની હા હોય કે ના? આપણે તપશ્ચર્યા કરવી છે તો બધાની હા કે ના? ના પાડનારા એકલો અંતરાય બાંધશો. પરિવારે તરત સંમતિ આપી દીધી. પદ્મા દીક્ષા લેવા માટે તૈયાર થયા. એટલું જ નહીં, દીક્ષા લઈ પદ્માશ્રીજી નામના સાધ્વીજી ભગવંત બન્યા.
સંયમ પારે છે, ઉત્તમ સંયમ પારે છે. જ્ઞાન દર્શન ચારિત્રનો તો યજ્ઞ માંડી દીધો છે. સુંદર અભ્યાસ કરે છે અને સમુદાય વર્તી બધા સાધ્વીજી ભગવંતો જોવે, બે હાથ જોડી અને આ પદ્માશ્રીજી નામના સાધ્વીજી ભગવંતની અનુમોદના કરે છે. કેટલી સુંદર મજાની તમે આરાધના કરો છો. તપ તો લાંબા લાંબા ને મોટા મોટા તપ કરે. આ બધું જ કરતા ક્યાંય પણ ચાલે તો આ એક ડગલું પણ ભરે તો ઈર્યા સમિતિનું સંપૂર્ણ પાલન કરે. 3.5 હાથ પ્રમાણ દ્રષ્ટિ નીચે રાખી સજીવ ભૂમિનો ત્યાગ કરી, જીવયુક્ત કોઈ ભૂમિ હોય એનો ત્યાગ કરી, જીવ વિનાની જે ભૂમિ હોય ત્યાં આગળ એ ચાલે. બસ આ પ્રમાણે કેટલાય સમય સુધી સુંદર સંયમનું પાલન થાય છે. પણ સમજી ગયા ને, પણ આ પડતો છે ને શુંનું શું કરાવી નાખે છે. આપણે જગતમાં સત્યાનાશ વારી દીધો છે. પણ એ થયું એક દિવસ આ પદ્માશ્રીજી નામના સાધ્વીજી ભગવંત સ્ટંડિલ ભૂમિ જવા જાય છે. આપણા શ્રમણી ભગવંતો, સાધુ ભગવંતો 2 નંબર જાય, 12 જંગલમાં જાય, ખુલ્લી જગ્યામાં. અને કારણ ટોયલેટ વગેરેમાં જવાથી એમાં ગંદકી થાય, સમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય અને અસંખ્ય સમૂર્છિમ પંચેન્દ્રિય મનુષ્યોનું કચ્ચર ઘાણ થઈ જાય. માટે બહાર ખુલ્લી જગ્યામાં જાય, આકાશમાંથી તડકો પડે, ધૂપ, અને એમાં બધું જ જે છે ને એ વિલીન પામે, કોઈ જીવ વિરાધના ન થાય. આ પદ્માશ્રીજી મહારાજ સાહેબ સ્ટંડિલ જવા બહાર જાય છે, ઈર્યા સમિતિનું પાલન કરતા જાય છે, નીચે દ્રષ્ટિ રાખી 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 અને ચાલે છે. એકવાર આમ નીચેની એમની જે દ્રષ્ટિ હતી અને આમ થઈ ગઈ. કહું છું, એકવાર દ્રષ્ટિ આમ થઈ ગઈ. હવે જ્યારે દ્રષ્ટિ તમારી આમ જા થાય અને બહારનું જોવો, હે ભાઈ, આ દુનિયાનું જોર તો કેવું છે. બસ જેવી દ્રષ્ટિ બહાર ગઈ, સામે ગઈ અને ત્યાં જ સામે એક દ્રશ્ય જોવે છે. અને દ્રશ્ય એ જોવે છે, આ સાધ્વીજી ભગવંત સામે એક ગણિકા સ્ત્રી છે અને બે સ્ત્રીની પાસે 2 રાજકુમારો છે. આ 2 રાજકુમારો એ ગણિકાને પ્રાપ્ત કરવા માટે ઝઘડી રહ્યા છે. આ કે મારી, આ કે મારી. અને તે વખતે પદ્માશ્રીજી મહારાજ સાહેબ આ જોતાની સાથે મનમાં થાય છે, આ ગણિકાનું સૌભાગ્ય તો જુઓ, કેવી પુણ્યશાળી. જોજો ભાઈ, કેવું કેવું મોહરાજા એમને વિચાર આવે છે. આ સાધ્વીજી ભગવંત વિચાર કરે છે, ખરેખર આ ગણિકા મહાપુણ્યશાળી છે. અમારી સામે કોઈ જોતું પણ નથી અને એની સામે આવા રૂપવાન 2 રાજકુમારો. ગજબ ગજબ. અને એ સાધ્વીજી ભગવંત ગણિકાને પુણ્યશાળી માને છે, ગણિકાને સૌભાગ્યશાળી માને છે, ગણિકાને સારી માને છે. અને કંઈક સારું લાગે તો ઈર્ષ્યાનો ભાવ જાગે ને, એમને પણ ઈર્ષ્યાનો ભાવ જાગે છે. ગણિકાની ઈર્ષ્યા. આવું થવાય તો હું કહું છું ભાઈ, આ મોહરાજાના તોફાનો દુનિયામાં જોયા છે. કેવા ગજબના તોફાન. આવા સાધ્વીજી ભગવંતે એકવાર બહાર દ્રષ્ટિ નાખી ફેંક્યા. આજ મારે એમ કેવું છે, આ જગતમાં રહેલા તમામ ન્યૂઝપેપરો ભરાય છે આ મોહરાજાના તોફાનો છે. આપણા ઘર ઘરમાં રહેલું ઇડિયટ બોક્સ, સમજ્યા ને શું કહું છું? ઇડિયટ બોક્સ, ટીવી.
24 કલાક જે ચાલે છે આ બધા મોહ રાજાના તોફાનો છે. મારે એમ કેવું છે, આપ ફ્રાઈડે સેટરડે ફરવા નીકળો છો અને જે શહેરની ગુલાબી જોવો છો આ બધા જ મોહ રાજાના તોફાનો છે. કેવા કેવા મોહ રાજાના તોફાનમાં એના સકંજામાં સાધ્વીજી ભગવંત પદ્માશ્રીજી આવી ગયા. મોહ રાજાએ પકડ્યા, ફેંક્યા. તમે ધર્મરાજા પાસે જાઓ તો ન ચાલે. અને સાધ્વીજી ભગવંત પણ પેલા ગણિકાના રાગી બન્યા. મારે એમ કેવું છે, આવા જ કપડા, એ ભાઈ આવી જ ગાડી, આવો જ ફ્લેટ, આવું જ ફર્નિચર, આ બધા મોહ રાજાના તોફાનો છે. બસ સાધ્વીજી ભગવંતના મનમાં થયું, મેં જે કોઈ પણ તપ કર્યો છે, સ્વાધ્યાય કર્યો છે, ચારિત્રનું પાલન કર્યું છે, આ બધાના પ્રભાવે મને મળો તો જોવો જોવો આ મોહ રાજા એમને પાડી રહ્યો છે. મને આવતા ભવે આવી ગણિકા થવાનું મળો અને મારા માટે 2 રાજકુમારો ઝઘડતા હોય એવું સૌભાગ્ય મને પ્રાપ્ત થાવ. આનું નામ છે જીન શાસનમાં નિયાણું કહેવાય. આ પદ્માશ્રીજી નામના સાધ્વીજી ભગવંતે નિયાણું કર્યું, પણ એમના પલ્લામાં ધર્મ હતો માટે એ માંગે મળી શકે. હું અને તમે માંગો એ મળે એવું નહીં. હા, આપણે કહીએ હું આવતા ભવે છે ને મોટો મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર મોદી બનું, એ ભાઈ, અથવા શ્રીમંત બનું, અદાણી અંબાણી બનું, પણ આ બધા માટે પુણ્ય હોય તો મળે. એમની પાસે પુણ્ય હતું, એવું ગજબનું પુણ્ય હતું, એ પુણ્ય અમને મોક્ષ અપાવી શકે. પણ મોહ રાજાથી એ ચૂક્યા, અને ચૂક્યા એટલું જ નહીં, હવે ઉપાશ્રયમાં આવ્યા પછી પણ એ જ વિચારો, એટલે સારા નહીં. બસ ગણિકા કેટલી કેટલી સૌભાગ્યવાળી છે. ખરેખર એનું રૂપ કેવું! 2 રાજકુમારો, આવા યુવાન રાજકુમારો, બસ ઘૂંટાતું જાય છે. મારે આપને કહેવું છે કે કદાચ જીવનમાં પાપ થઈ જાય પછી યાદ આવે છે. શેના માટે યાદ કરો છો ભાઈ? પાપ યાદ શેના માટે કરો છો? બોલો તો ખરા ભાઈ. એ પાપ આપણે યાદ કરીએ છીએ, તે યાદ કરવાનું કારણ શું? પશ્ચાતાપ માટે તો બહુ સારું, પ્રાયશ્ચિત માટે તો બહુ સારું. પણ આ સાધ્વીજી ભગવંત પ્રાયશ્ચિત ને પશ્ચાતાપ માટે નથી કરતા, આનંદ માટે કરે છે. એ ગણિકાની પ્રાપ્તિ થાવ તે ઈચ્છાથી કરે છે. અને માટે જ મને લાગે છે કે રત્નાકર સુરીશ્વરજી મહારાજાએ પેલું લખ્યું છે ને રત્નાકર 25માં, તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી. કઈ ગાથા બોલો તો? હે ભાઈ, રત્નાકર 25ની 14મી ગાથા. મૃગનયની સમ નારી તણામુખ ચંદ્ર નિરખવાવતી, મુજ મન વિશે જે રંગ લાગ્યો, અલ્પ અલ્પ પણ ગૂઢો હતી. બસ આ જે મને રંગ લાગ્યો, આ સાધ્વીજી ભગવંતને અલ્પ લાગ્યો પણ વજ્રના લેપ જેવો લાગી ગયો. હું એમ કહું છું, આપણે પણ પાપની થોડાક આવી વાત જો અંદર આવી જાય, વારંવાર વિચારો તો એ પાપના ગુણાકાર થાય. આ સાધ્વીજી ભગવંતને ગુણાકાર થયો, અને એ ગુણાકારથી આ સાધ્વીજી ભગવંત પ્રાયશ્ચિત ન કર્યું, આયુષ્ય પૂર્ણ થયું. અને પૂર્ણ થઈ એ સાધ્વીજી ભગવંત કાર કરી અને દેવલોકમાં ગયા. પ્રથમ દેવલોકમાં ગયા. પણ અહીંયા આગળ મણિ કુંડલી નામનો જે વિદ્યાધર છે એ પરમાત્માને પૂછે છે, કારણ કે પરમાત્મા એ બરાબર છે, આપે ગણિકાની વાત કરી, પણ મારું શું? બસ તારી તો વાત કરું છું.
એ ગણિકા પહેલા દેવલોકમાંથી મૃત્યુ પામી અને આ જે અત્યારે અનંત મતિકા થઈ છે તે આ પદ્મા સાધ્વીજી ભગવંત છે. અને તું કોણ? પેલી જે કનકશ્રી છે, બંને કનક લત્તા ને પદ્મલત્તા, એ બંનેની માતા જે કનકશ્રી છે એને ધર્મ આરાધનાઓ કરી, ગજબની કરી. એને સુપાત્ર દાન બહુ પ્રિય હતું. અનુકંપા દાન તો કરે, અનુકંપા દાન કરવાથી ભવાંતરમાં આપણને ભોજન મળશે, પણ સુપાત્ર દાન કરવાથી તો ભવાંતરમાં ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા પ્રાપ્ત થશે. તે બહુ કરી સુપાત્ર ભક્તિ. તે કરી અને તારી બંને દીકરીઓ કનકલત્તાને પદ્મલત્તાને તે આજ શીખવાડ્યું. વારંવાર કરો. અને અનેક ભવોમાં આ કરતા જ ગયા, આ કરતા જ ગયા. એ કરતા કરતા એ કનકશ્રી આજે તું આ ધર્મના પ્રભાવે વિદ્યાધર બન્યો છે. અને તારી બંને દીકરી કનકલત્તા ને પદ્મલત્તા એ પણ અનેક ભવોમાં એમને ધર્મ આરાધ્યો. એમને પણ સુપાત્ર દાન બહુ કર્યું, માતા પિતાની ભક્તિ બહુ કરી. અને એ ધર્મના યોગે આ બંને કનકલત્તા ને પદ્મલત્તા શ્રીશેણ રાજાના દીકરા ઇન્દુશેણ અને બિંદુશેણ થયા છે. માટે તમે આ વિદ્યાધર કે છે ઇન્દુશેણ બિંદુશેણ ને, તમે બંને ભાઈઓ એ ગયા ભવની અંદર આગલા ભવમાં એ કનકશ્રીના કનકલત્તા ને પદ્મલત્તા દીકરીઓ હતા અને આ પદ્મા એ તમારી બેન હતી. માટે તમે જે અત્યારે યુદ્ધ કરી રહ્યા છો એ ગયા ભવની બેન સાથે કરી રહ્યા છો. અને મેં આ બધી વાત અમિત યશ પરમાત્માના મુખે સાંભળી અને મેં પરમાત્માની રજા લીધી. પ્રભો, મારી પાસે અવધિ જ્ઞાન નથી, પણ જાતિ સ્મરણ જ્ઞાનથી મારી ભૂતકાળની દીકરીઓ અત્યારે ભાઈ બહેન સાથે લગ્ન કરવા તૈયાર થયા છે, યુદ્ધે ચડ્યા છે. માટે હું તરત મહાવિદ્ય ક્ષેત્રમાંથી આકાશગામીની વિદ્યા દ્વારા આ વિદ્યાધર કે હું તમારું હિત જોઈને તમારા હિતનો વિચાર કરી અહીંયા આવ્યો છું. તરત શોટ લાગે છે. બંને ભાઈઓ ઊભા રહી જાય છે, વિદ્યાધરને હાથ જોડે છે, એમનો ઉપકાર માને છે. ખરેખર મોટું પાપ અમારાથી થવાનું હતું, તમે અમને બચાવ્યા. તરત શસ્ત્રો છોડી દે છે, હથિયાર નીચા મૂકી દે છે, કવચ પહેરેલા નીકાળી દે છે અને મોઢા ઉપરનો તરવરતો કશાય ક્રોધ ક્ષમામાં પલટાય છે. અને એક ઝરણું, પવિત્ર ઝરણું ત્યાં પ્રાપ્ત થાય છે, પશ્ચાતાપનું ઝરણું, ભવ આલોચનાનું ઝરણું. અને એવું ભવ આલોચનાનું ઝરણું થાય છે. હાથ જોડીને વિદ્યાધરને કહે છે, અમે ઘણા પાપ કર્યા છે, અમારા જેવા નિષ્ઠુર પાપી કોઈ નહીં હોય. અમારા કારણે અમારા પિતા શ્રીશેણ રાજાને અમે ખોયા છે, અમારી માતાને અમે ખોઈ છે, અમારી બહેન તુલ્ય સત્યભામાને અમે ગુમાવી છે. આપ ઉપાય બતાવો. બસ એ ઉપાય બતાવવા જ આવ્યો છું. એ ભાઈ, કોઈ ધર્મનો માર્ગ બતાવે એને સેલ્યુટ કરજો. આ સેલ્યુટ કરે છે અને ત્યાં જ તરત જ બંને ભાઈઓ કહે છે, અમે ક્યાં જઈએ? પાપોનું પ્રાયશ્ચિત કરવું છે. ધર્મરુચિ સુરીશ્વરજી મહારાજાનો ભેટો કરાવે છે. ધર્મરુચિ મહારાજા અદ્ભુત દેશના આપે છે. ઇન્દુશેણ અને બિંદુશેણ બે હાથ જોડી નતમસ્તકે દેશના સાંભળે છે. વારંવાર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. અમારે આ ભવે અમારા પાપોની શુદ્ધિ કરવી છે. કોઈ જૈન ધર્મમાં સાધન? આચાર્ય ભગવંતને કહે છે, બતાવો. આચાર્ય ભગવંત સીધો અઘો ઊંચો કરી અને બંને ભાઈઓને બતાવે છે. બંને ભાઈઓ ઓલરેડી અત્યંત સંસ્કારી છે, ખાનદાન પરિવારના છે, શ્રીશેણ રાજાના દીકરા છે.
બસ એક ખાલી અનંતમતિકા ગણિકાનું નિમિત્ત એમને થોડોક ટાઈમ માટે ખોટું મળ્યું કે જેના કારણે કરીને એ મોહરાજાનો એટેક એમને થોડોક ટાઈમ દુઃખી કરી ગયું, પણ એ પણ કદાચ એમના સારા માટે હશે. બંને ભાઈઓ દીક્ષા લેવા તૈયાર થયા. 4000 રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લઈને બેસી રહ્યા, સાધનાની ધૂણી થકાવી અને એવી સાધનાની ધૂણી તખાવતા તખાવતા ત્યાં આગળ એ જ ભવમાં ઇન્દુશેન અને બિંદુશેનને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઓ પુણ્યશાળીઓ, એ જ ભવે એ મોક્ષને પ્રાપ્ત કર્યો. જે વ્યક્તિને થોડો ટાઈમ પહેલા આપણે શું વિચારતા હતા, આ જગતમાં કોઈને ખરાબ ન કહો, કોઈને તુચ્છ વ્યક્તિ તરીકે ન સંબોધો, કોઈનો પણ તિરસ્કાર ન કરો. મનમાં હતું ને ઇન્દુશેન ને બિંદુશેન કેવા કેવા નિષ્ઠુર, પિતા મરી ગયા એમના કારણે ઝેર ખાવું પડ્યું, પ્રાયશ્ચિત કર્યું. જીવનમાં ક્યારેય પણ પાપ થાય તો જૈન ધર્મ પાસે અણમોલ વસ્તુ છે પ્રાયશ્ચિત, પશ્ચાતાપ કર્યો. સદગુરુ ભગવંત પાસે જઈને કરવાનો, અને એમને કર્યો. મોક્ષે ગયા. આ બાજુ શ્રીશેણ રાજા અને એમના જે બંને પત્નીઓ એ મૃત્યુ પામ્યા છે. એ મૃત્યુ પામી અને આ શાંતિનાથ પરમાત્મા એ શ્રીશેણ રાજા અને એમની પત્ની, એ ભાઈ શું નામ છે? શ્રીશેણ રાજા અને એ શ્રીશેણ રાજાના જે પત્ની એ મૃત્યુ પામી. બંને જણ એ યુગલિકમાં ઉત્પન્ન થાય છે. યુગલિકમાં પણ ક્યાં આગળ? મહાવિદ્ય ક્ષેત્રની અંદર દેવકુરુ અને ઉત્તર કુરુ છે. એ દેવકુરુ અને ઉત્તર કુરુની અંદર ઉત્પન્ન થાય છે, યુગલ રૂપે ઉત્પન્ન થાય છે. એમનો શાંતિનાથ ભગવંતનો આ બીજો ભવ છે. યુગલ તરીકે સાથે જન્મવાનું, સાથે જ રહેવાનું અને સાથે મૃત્યુ પામવાનું. આ રીતે એ યુગલ તરીકે જન્મેલા છે. 3 પલ્યોપમનું આયુષ્ય છે. યુગલિક તરીકે 3 ગાઉ ઊંચી શરીરની કાયા છે. 3 દિવસે આહાર લેવાનો છે અને તુવેરના દાણા જેટલો આહાર લેવાનો, જે આહાર 3 દિવસ સુધી પુષ્ટિ આપે. અને આ યુગલિક તરીકે 3 પલ્યોપમ રહે છે. સાથે જન્મવાનું, સાથે મોટું થવાનું, ભાઈ બહેન તરીકે રહેવાનું અને સાથે મૃત્યુ પામવાનું. કોઈ દુઃખ નહીં, કોઈ હિંસક વૃત્તિ નહીં. અને આ પ્રમાણે શાંતિનાથ પરમાત્મા યુગલિક તરીકે પોતાનો બીજો ભવ પૂર્ણ કરે છે. અને હવે આ શાંતિનાથ ભગવંત બીજા ભવની અંદર ખાવા વગેરેની ક્રિયાઓ કઈ રીતે કરે છે અને ત્રીજા ભવે ક્યાં જાય છે એની વાતો આપણે નેક્સ્ટ પ્રવચનમાં કરીશું. આજે આપણે શાંતિનાથ ભગવંતના ભવની અંદર અહીંયા સુધી રાખીશું. આજ આપણે એક મહાન તીર્થની જે વાત કરવા જઈ રહ્યા છીએ, અત્યંત પ્રાચીન અને પ્રથમ જિનેશ્વર શ્રી આદિનાથ પરમાત્માના સમયનું આ તીર્થ છે. આ તીર્થમાં ભૂતકાળની અંદર એલિફન્ટ, હાથી બહુ જ હતા. માટે આ તીર્થનું નામ ગજપુર, હસ્તિપુર, હસ્તિનાપુર નામ છે. આ તીર્થમાં નીરવ શાંતિ હતી, માટે આ તીર્થનું બીજું નામ શાંતિનગર પણ છે. આ તીર્થની અંદર પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવંત પધાર્યા છે, માટે નાગપુર એવું પણ નામ છે. જે તીર્થ આજ આપણે જેની વાત કરવાના છીએ તે હસ્તિનાપુર તીર્થ છે.
આ હસ્તિનાપુર તીર્થ એ છે 16મા પરમાત્મા શ્રી શાંતિનાથ પરમાત્મા જેમનું ચ્યવન કલ્યાણક હસ્તિનાપુર થયું છે, જેમનો જન્મ હસ્તિનાપુર થયો છે. શાંતિનાથ પરમાત્માની દીક્ષા ક્યાં થઈ? હસ્તિનાપુર. કેવલ જ્ઞાન પણ હસ્તિનાપુર. શાંતિનાથ પરમાત્માના 4 કલ્યાણક, 17મા પરમાત્મા શ્રી કુંથુનાથ પરમાત્મા જેમના 4 કલ્યાણક, 18મા પરમાત્મા શ્રી અરનાથ પરમાત્મા. આ ત્રણેય પરમાત્મા એવા છે જેમને એક જ ભવમાં 2 પદવી પામ્યા હતા, ચક્રવર્તી અને તીર્થંકરની. આ ત્રણેય પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલ જ્ઞાન 4 કલ્યાણક થયા છે. 4 ગુણ્યા 3 12 કલ્યાણકો જે નગરીમાં થયા છે તે હસ્તિનાપુર છે. આ હસ્તિનાપુર એ છે ભાગ્યશાળીઓ જ્યાં અનેક સ્તૂપો રહેલા છે. આ હસ્તિનાપુર નામનું નગર એ છે જ્યાં સંપ્રતિ મહારાજાએ બનાવેલા અનેક જીન મંદિરો શોભી રહ્યા છે. આ હસ્તિનાપુર એ છે જ્યાં મલ્લીનાથ પરમાત્માનું સંવત્સરણ મંડાયું હતું. ચરમ તીર્થાધિપતિ ભગવંત મહાવીર સ્વામી પરમાત્માએ જ્યાં દેશના આપી હતી. આ હસ્તિનાપુર એ છે જ્યાં આગળ જે નગરમાં સુપાત્ર દાનની પ્રથમ શરૂઆત અહીંયા થઈ હતી. કોને કરી? ઋષભદેવ પરમાત્માના દીકરા બાહુબલીજી. આ ઋષભદેવ પરમાત્માના દીકરા બાહુબલીજી, બાહુબલીજીના દીકરા સોમપ્રભ, આ સોમપ્રભ રાજાના દીકરા શ્રેયાંશ કુમાર. આ શ્રેયાંશ કુમારે ઋષભદેવ પરમાત્માને 400 નિર્જરા ઉપવાસનું પારણું જે કરાવ્યું એ હસ્તિનાપુરમાં કરાવ્યું. અક્ષય સુખ આપનાર અક્ષય તૃતીયાના દિવસે. આજે પણ આ હસ્તિનાપુરમાં અક્ષય તૃતીયાના આખા ત્રીજના દિવસે અને કારતક સુદ પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે. શાંતિનાથ પરમાત્માના મોટા 2 જિનાલયો છે. લગભગ 90 ઇંચના મોટા ગુલાબી કલરના શાંતિનાથ ભગવંત જિનાલયમાં બિરાજમાન છે. ત્યાંથી 3 કિલોમીટર દૂર જઈએ 4 ડેરી છે. એ 4 ડેરીમાં આદિનાથ પરમાત્મા, શાંતિનાથ પરમાત્મા, કુંથુનાથ પરમાત્મા, અરનાથ પરમાત્મા 4 ભગવંતના પગલા એ ડેરીમાં રહેલા છે. આ હસ્તિનાપુર નામનું તીર્થ ભાગ્યશાળીઓ એ છે જ્યાં આગળ સુંદર મજાની ધર્મશાળાઓ, ભોજનશાળાઓ શોભી રહી છે. આ હસ્તિનાપુર નામનું તીર્થ એ છે જ્યાં 151 ફીટ ઊંચો આખો અષ્ટાપદ પર્વતનું જીન મંદિર આપણા શ્વેતાંબર મૂર્તિ પૂજક વાળા પુણ્યશાળીઓએ બનાવેલું છે. એની કોતરણી લાજવાબ છે. હું એમ કહું છું, ઓ સિડનીવાસીઓ, ખાલી યુરોપ ટૂર મારવામાં જ મજા આવે છે કે કોઈ વાર આ તીર્થોમાં આવો છો ભાગ્યશાળી? કરો, પ્રોગ્રામ કરો, જરૂર કરો. જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે, અને ઇન્ડિયાવાસીઓ આપને પણ કહું છું, આવા અદ્ભુત તીર્થ બોલો તો ખરા. જે પાંડવો અને કૌરવોના યુદ્ધ થયા તો એ કૌરવોની રાજધાની કઈ? એ કૌરવોની રાજધાની પણ આ હસ્તિનાપુર છે. આ હસ્તિનાપુર તીર્થ એ છે આખું એટલી ગજબની જંબુદ્વીપની રચના અહીંયા રહેલી છે. એવી એવી સુંદર મજાની 5 મેરુ પર્વત ક્યાં આવ્યા છે? આપણે ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર 5 છે. ક્યાં છે? બધી જ હસ્તિનાપુર તીર્થમાં થયેલી અદ્ભુત જંબુદ્વીપની જે રચના છે તે રચનાની અંદર આપણને ખ્યાલ આવી શકે. આ હસ્તિનાપુર તીર્થ એ છે ભાગ્યશાળીઓ જે તીર્થની અંદર એની કોતરણી, એની પ્રાચીનતા, એની પવિત્ર રજ, જ્યાં આગળ પરમાત્માની રોજ શાંતિ ધારા દ્વારા કરીને થતા શાંતિનાથ ભગવંતના અભિષેક, જ્યાં આગળ હિન્દુસ્તાનમાં 400 દિવસ જે ઉપવાસ કરે છે,
વર્ષી તપ દ્વારા કરીને 10નું ઉપવાસ, એ 400 દિવસના તપ, એ તપની આરાધના, એ તપના પારણા ઘણા બધા પુણ્યવંતા પુણ્યશાળીઓ હસ્તિનાપુર તીર્થમાં આવી આદિનાથ ભગવંતનું ભવ્ય જિનાલય છે ત્યાં આગળ કરે છે. કેટલા સંગપતિઓ ઠાઠ માઠથી સંગ લઈ હસ્તિનાપુર તીર્થમાં આવે છે. બોલો, આપણે જવું છે? રેડી? તો હસ્તિનાપુરની જાત્રા જીવનમાં જરૂર જરૂર કરજો. અને આ સાથે પુણ્યશાળીઓ, આજના દિવસનું આપણે અહીંયા આગળ પ્રવચન, આપણો સ્વાધ્યાય, જીનવાણી ને આપણે વિરામ આપીશું. વળી ફરી પાછા આવતા શનિવારના દિવસે રાત્રે 8:30 વાગે મળીશું. આપ તૈયાર થઈ જજો. સહકુટુંબ સહપરિવાર સાથે જે જિનેશ્વર ભગવંત શાંતિનાથ ભગવંતનું જીવન ચરિત્ર સાંભળતા સાંભળતા આપણે આપણા અનેક પુણ્યના નિધાનો પ્રગટ થાય એવી પરમાત્માની વાણીને આપણે આજે અહીંયા વિરામ આપી, જિનેશ્વર ભગવંતની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. બધા પુણ્યશાળીઓ હાથ જોડજો. આપણે છેલ્લે પ્રાર્થના બોલીશું. હરિહંતો મહાદેવો જાવત જીવમ સુષાઉણ ગુરુડો જીને પણ નતમ તત યસં મતમ મહે ગહ્યા શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતિગણા દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતે શાસન. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. श्री शांति